એક સવાલ છે, શું ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળો પર પણ વીઆઈપી અને સામાન્ય લોકો વચ્ચે ભેદ થઈ ગયો છે? જો તમારી પાસે વધારે પૈસા હોય તો મિનિટોમાં પ્રવેશ અને સામાન્ય ફી ચૂકવનાર વ્યક્તિ કલાકો સુધી રાહ જુએ છે. શું આ યોગ્ય વ્યવસ્થા કહેવાય? કહેવાય છે કે ધાર્મિક સ્થળ હોય કે કુદરત આપેલા પર્યટન સ્થળો તે દરેક માટે સમાન હોવા જોઈએ. તો પછી અસમાનતા કેમ? વીઆઈપી પાસ, વીઆઈપી એન્ટ્રી અને પ્રીમિયમ એક્સેસ. એક પ્રશ્ન તો થાય જ ને કે શું હવે કોઈ સ્થળનો અનુભવ પણ પૈસાથી નક્કી થશે? આ માત્ર ધાર્મિક સ્થળોની વાત નથી. આજે અનેક પર્યટન સ્થળો, વ્યૂ પોઈન્ટ, સરોવર, પર્વત અને કુદરતી સ્થળો પણ વીઆઈપી એન્ટ્રી અને ખાસ ઝોન જોવા મળે છે. કુદરત કોઈની ખાનગી મિલકત નથી, તો પછી તેનો આનંદ પણ પૈસા પ્રમાણે કેમ બદલાય છે? વ્યવસ્થા હોવી જોઈએ, ભીડનું સંચાલન પણ જરૂરી છે, પણ એવી વ્યવસ્થા નહીં કે જેમાં સામાન્ય ફી ચૂકવનાર વ્યક્તિને એવું લાગે કે તે બીજા ક્રમે છે અને વધારાની રકમ ચૂકવનારને વિશેષ પ્રાથમિકતા મળે. વધારાની સુવિધા આપી શકાય છે, પરંતુ સમાન અધિકાર સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. ધાર્મિક સ્થળ હોય કે કુદરતે આપેલી પર્યટન સ્થળો તે દરેકના છે, માત્ર વધુ પૈસા ચૂકવી શકનારા લોકોના નહીં. હવે સમય આવી ગયો છે માત્ર ચર્ચા કરવાનો નહીં, જાગૃત થવાનો. જો આપણે આજે એવો પ્રશ્ન નહીં પૂછીએ તો આવતીકાલે સામાન્ય લોકો માટે સમાન તક માત્ર શબ્દ પૂરતી જ રહી જશે. આ મુદ્દો કોઈ સ્થળનો નથી, કોઈ સંસ્થાનો નથી. આ મુદ્દો આપણા સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવનાનો છે. અહીં કોઈ ધાર્મિક સ્થળ, કોઈ પર્યટન સ્થળ કે કોઈ સંસ્થા વિરુદ્ધ નથી જતા. માત્ર એક પ્રશ્ન છે, શું વીઆઈપી જેવી વ્યવસ્થામાં હવે વધુ પારદર્શિતા અને સમાનતા લાવવાનો સમય આવી ગયો છે? શું દરેક વ્યક્તિને ભલે તેને સામાન્ય ફી ચૂકવી હોય કે વધારાની, સન્માન અને યોગ્ય તક મળવી જોઈએ? જો તમને પણ લાગે છે કે સુવિધા હોવી જોઈએ પણ સમાન અધિકાર પણ દરેકનો હોવો જોઈએ, તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો. કારણ કે આ ચર્ચા માત્ર વીઆઈપી એન્ટ્રીની નથી, આ આપણા અધિકાર, સમાનતા અને જાગૃતિની છે.